આજરોજ બપોરે 2 વાગ્યે મહેસાણાના બિલાડીબાગ ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકઠી થઈ ચંદ્રિકાબેન સોલંકીના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં મારું બાળક મારું જતન પ્રોગ્રામ બાબતે બહિષ્કાર કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકઠી થયા હતા. PMVVY પ્રોગ્રામ જેવા આંગણવાડી બહેને પોષણ ટેકમાં નાખે ત્યારે તેમને સગર્ભા બહેનનું ફોર્મ ભરી શકાય છે. તો આવા ઘણા એવા પ્રોબ્લેમો છે જેના કારણે આંગણવાડી બહેનોને આપવામાં આવતા હોય છે, જેમાં તે બહેનોએ સમગ્ર બાબતે બહિષ્કાર કરવા માટે આજરોજ બિલાડીબાગ ખાતે એકઠા થયા હતા. અનેક માંગો સાથે તેમને આ ધરણા પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સગર્ભા માતા, ધાત્રી માતા, મેલેરિયા, ડેન્ગ્યુ, TB પ્રોગ્રામ, આવા તો કેટલાક પ્રોગ્રામો કરવાના હોય છે. એટલું મહેનતાણું પણ તેમને મળતું નહોતું તેવું સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું. કઈ માંગ છે? મારું જતન મારું બાળક પ્રોગ્રામ આશા બહેનોને સોંપ્યો છે. આશા ફેસિલિટર, આશા વર્કર બહેનો કરે છે. તો ઓલરેડી આ પ્રોગ્રામ કેટલાય વર્ષોથી આંગણવાડી બહેનો સુચારુ રીતે સુપર ડુપર રીતે કરી રહી છે. આ કામગીરી કરવામાં એમની હવે માસ્ટરી થઈ ગઈ છે. તો હવે શું કર્યું છે કે આશા વર્કર બહેનોને સોંપ્યું છે. તો આશા વર્કર બહેનો આ કામગીરી કરવા નથી માગતી, કારણ કે ઓલરેડી કેટલા બધા કામ એ લોકોને સોંપ્યા છે. સાથે સાથે PMVVYની પણ કામગીરી બહેનો કરવા નથી માગતી. એ પણ પ્રોગ્રામનો બહેનો સતત વિરોધ કરી રહી છે. સાથે જો અમને ટેકોની કામગીરી કરાવી હોય તો અમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવે અને સાથે સાથે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી અને બહેનોને ફિક્સ પગાર આપવામાં આવે અને કર્મચારી કરવામાં આવે. આ અમારી મુખ્ય માંગ છે અને માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ટેકોની કામગીરીને સ્થગિત રાખવામાં આવે. આજની જે કાર્યક્રમ યોજાયો છે એમાં તમારે આગળ કઈ કાર્ય કરવાનું છે? ધારો કે કલેક્ટર કચેરી કે એવું કંઈ આજના એટલે ચર્ચા વિચારણા કરીને અમે કલેક્ટર શ્રી સાથે વાટાઘાટો કરી અને એક આવેદનપત્ર આપવાના છે. જો અહીંયા જિલ્લા લેવલે અમારી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે જરૂર આંદોલન કરીશું અને આ સૂતેલી સરકારને જગાડીશું. અત્યારે જે તમારી જે મિટિંગ યોજાય છે એમાં જિલ્લામાંથી ક્યાંથી બહેનો આવ્યા છે? લગભગ મોટે ભાગે મહેસાણા જિલ્લાની તમામ બહેનો અહીંયા હાજર છે. કોઈક જ બેન એવી હશે કે જે નહીં પહોંચી શકી હોય કોઈ કારણસર, પણ અત્યારે ન કેવલ મહેસાણા જિલ્લો, આખા ગુજરાતની બહેનોનો ભયંકર આક્રોશ છે આ ટેકાની કામગીરીને લઈને. જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે, પ્રશ્નનું નિરાકરણ નહીં લાવે તો ગાંધીનગરના દરવાજા ખખડાવતા અમને કોઈ રોકી શકવાનું નથી.